ચાલો આપણે જોઈએ રામના પૂર્વજ રાજા માંધાતાનો મહેલ। આ સ્થળ ભગવાન રામના પૂર્વજ રાજા માંધાતાની તપોભૂમિ તરીકે ઓળખાય છે। કહેવાય છે કે એમના તપ આ સ્થળ ભગવાન રામના પૂર્વજ રાજા માંધાતાની તપોભૂમિ તરીકે ઓળખાય છે। કહેવાય છે કે એમના તપના કારણે જ ભગવાન શિવ ઓમકારેશ્વરના રૂપમાં અહીંયા વિરાજમાન થયા હતા।